ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ નો અભ્યાસ કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઉદાહરણ જોઈ ગયેલા હતા, જેમાં વિદ્યુત ક્ષેત્ર આપેલું હતું ધન વિદ્યુત ભારનું અને ઋણ વિદ્યુત ભારનું. અને મિત્રો, તેમાં આપણે કોઈ એક બિંદુથી બીજા બિંદુ તરફ કોઈ વિદ્યુત ભારને લઈ જઈએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય વિશે સમજૂતી મેળવેલી હતી. મિત્રો, કન્ટેન્ટને આગળ વધારતા આજે આપણે શરૂઆત એક દાખલાથી કરીએ છીએ. સ્વાધ્યાયનો દાખલો હોવો જોઈએ, મને નંબર નથી ખબર. તમારી પાસે બુક હોય તો તમે ટેલી કરી શકો છો. રકમમાં આપણને એવું કીધેલું છે કે 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક સુવાહક પર 1.6 × 10⁻⁷ કુલમ જેટલો વિદ્યુતભાર તેની સપાટી પર પ્રસ્થાપિત થયેલ છે. એટલે મિત્રો, તમને શું આપ્યું છે? તો તમને આપેલ છે એક સુવાહક જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. કેટલા? 12 સેન્ટીમીટર. અને તે સુવાહક પર વિદ્યુતભાર છે 1.6 × 10⁻⁷ કુલમ, માત્ર સપાટી પર. તો તમને પ્રશ્નમાં શું પૂછ્યું છે? તો તે સુવાહકની અંદર તેની સપાટી પર અને કેન્દ્રથી 18 સેન્ટીમીટર. હવે કેન્દ્રથી 18 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા જો 12 હોય તો 18 સેન્ટીમીટર એટલે તમારે સુવાહકની બહારનું બિંદુ આવશે. એટલે કેન્દ્રથી 18 સેન્ટીમીટર જેટલા અંતરે તમારે શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો, ખૂબ જ સરળ. પહેલા તો આપણે સુવાહકની અંદર શોધીએ. તો સુવાહકની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જ ચર્ચા કરી ગયેલા હતા કે સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 હોય છે. આ ટોપિક તમે પહેલા ચેપ્ટરમાં પણ ગૌસના નિયમના ઉપયોગમાં પણ ગોળાકાર કવચ લીધેલી હતી. તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર તમે શૂન્ય મેળવેલું હતું મિત્રો. પણ એના કરતાં વિશેષ પરિણામ આપણે ક્યારે ચર્ચા કરી? એક લેક્ચર પહેલા ચર્ચા કરી કે સુવાહક એવો પદાર્થ હોય છે મિત્રો, ધાતુ પદાર્થ એવા હોય છે કે જેમાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા 0 જ આવશે. આંખ બંધ કરીને આ સિલેક્ટ કરી શકાય આપણે પ્રશ્નમાં. તો આપણે અંદર તો વાત કરી દીધી ભાઈ, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હશે. બીજા પ્રશ્નમાં પૂછેલું છે સુવાહકની સપાટી પર. સુવાહકની સપાટી પર એટલે કેન્દ્રથી કેટલા અંતરે? તો ભાઈ 12 સેન્ટીમીટર અંતરે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq ના છેદમાં r નો વર્ગ આવશે મિત્રો. અહીંયા શું આવશે? r નો વર્ગ આવશે. જો મિત્રો, હું તમને કહું છું અહીંયા ભૂલ થઈ ગઈ છે મારાથી. મારી વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર કોપી પેસ્ટ થઈ ગયું છે kq ના છેદમાં r વાળો. તો તમારે અહીંયા દેખાય છે ભલે, પણ આ આન્સર આ નહીં આવે. આ આન્સર રોંગ છે. હું તમને જ્યારે નેક્સ્ટ પીડીએફ સેન્ડ કરીશ ત્યારે આ સુધારો ધ્યાનમાં રાખીશ. પરંતુ તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ હોવું જોઈએ. kq ના છેદમાં r નો વર્ગ આવે. શું આવે? kq ના છેદમાં r નો વર્ગ. ચાલો, એટલે છેદમાં તમારે મૂલ્ય મૂકતી વખતે થોડો કાળજી રાખજો. આ સૂત્રમાં આપણે k બરાબર 9 × 10⁻³ લઈ લીધી. વિદ્યુતભાર q નું મૂલ્ય રકમમાં આપેલું છે 1.6 × 10⁻⁷. તો 2 આપણે લઈ લીધું. અને છેદમાં અંતર જે 12 સેન્ટીમીટર છે એને મીટરમાં ફેરવશો તો 0.12
પણ 0.12 નો વર્ગ કરવો પડશે અહીંયા શું કરવો પડશે 0.12 નો વર્ગ એટલે મિત્રો આ એક વસ્તુની તમારે અહીંયા કાળજી રાખવાની છે અહીંયા r નો વર્ગ થશે અહીંયા પણ આનો વર્ગ થશે એટલે જવાબ તમારો આ નહીં આવે એ તમે કેલ્ક્યુલેટર થી વેરીફાઈ કરી શકશો 9 ગુણ્યા 1.6 ભાગ્યા 0.12 બે વાર કરજો જે આન્સર આવે 10 ની 9 માંથી 7 જાય તો 10 નો વર્ગ આવશે અને આગળના પોઈન્ટ ખસેડશો અને તમારે જે આન્સર લાવવો હોય તે પ્રમાણે પણ અહીંયા આ ભૂલ છે ધ્યાન આપજો ફરી પાછો કહું છું આ ભૂલ છે એટલે અહીંયા r નો વર્ગ અહીંયા પણ વર્ગ અને તે પ્રમાણે તમારો જે જવાબ આવશે તે તમારે લખવાનો રહેશે તો આ જોયું સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી દીધું ત્યારબાદ હવે તમારે શું શોધવાનું છે કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે શોધવાનું છે એટલે આપણે હજુ એક સ્લાઇડને યુઝ કરવો પડશે સુવાહકના કેન્દ્રથી 18 સેન્ટીમીટરના અંતરે ફરી પાછો એ જ ભૂલ અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં અહીંયા વર્ગ આવશે એટલે k q ના છેદમાં r નો વર્ગ k q પણ r ની જગ્યાએ આપણે હવે કેટલા 18 સેન્ટીમીટર ને તમે મીટરમાં ફેરવો તો 0.18 નો વર્ગ કરજો મિત્રો અને ત્યારબાદ આ તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર ભાગાકાર જે પણ થતો હોય તે કરીને આન્સર લાવશો એ તમારો રાઈટ આન્સર હશે અહીંયા જે ભૂલ છે ધ્યાન દોર્યું છે જો કોઈ ધ્યાન આપતે થઈ ગયું હોય તો પણ ફરી પાછું કહું છું આ બંને ઇક્વેશન આગળ પણ જોયું છે આમાં પણ અહીંયા વર્ગ કરવાનો છે તો એ કાળજી રાખજો તો અહીંયા આપણે આખો એક્ઝામ્પલ સોલ્વ કર્યો મિત્રો હવે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરફ જઈ રહ્યા છીએ આ ચેપ્ટરમાં કેપેસિટર ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તેનામાંથી પ્રશ્નો પણ ઘણા એવા પૂછાય છે તો મિત્રો કેપેસિટર એટલે શું તે આપણે સમજશું તેની વ્યાખ્યા અને પૂર્વ ભૂમિકા આપણે આજે ચાલશું મિત્રો અહીંયા આ સ્લાઇડમાં મેં તમને જેટલા પણ પ્રકારના કેપેસિટરો આવે છે તે બતાવવાની કોશિશ કરેલી છે તમે પંખો એની ઉપર આ પ્રકારની નળાકાર કોઈ પરિપથ જોયો હશે તમે નળાકાર વસ્તુ જોઈ હશે તો આ ટાઈપનું કેપેસિટર પંખાની ઉપર લાગેલું હોય છે દરેકે દરેક વ્યક્તિ પંખાની ઉપર જો કોઈ દિવસ નજર મારી હોય તો આ ટાઈપના કેપેસિટરો તમે જોયા છે જૂના રેડિયો ટીવી જો કોઈએ ક્યારેક ખુલ્લેલા જોયા હોય કોઈ જગ્યાએ અથવા તો ઘરે જ કોઈને આદત હોય ભાઈ કે ખોલીને આપણે જોઈએ કઈ રિપેરિંગ કામ થાય છે કે નહીં તો તમને આ પ્રકારના નળાકાર કેપેસિટરો પણ જોવા મળ્યા હશે તો અહીંયા જુદા જુદા કેપેસિટરો દર્શાવેલા છે આકૃતિમાં તમે કોઈ જગ્યાએ જો આ પ્રકારનો ઘટક જો ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં તો એ શું છે મિત્રો કેપેસિટર છે એ ધ્યાનમાં રાખજો હવે કેપેસિટર એટલે શું એ સમજવાની કોશિશ કરીએ મિત્રો અત્યારે જે પણ હું ડ્રો કરીશ સમજાવવાની કોશિશ કરીશ એ ખૂબ જ શાંતિથી સમજજો અને જ્યાં જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ લેજો કારણ કે હવે જે અત્યારે હું બતાવીશ તે પીપીટીમાં લઈ શકાય એવું હતું નહીં આને સમજૂતી મેળવવા માટે આપણે ફેસ ટુ ફેસ હોઈએ ચોક એન્ડ ટોક જ ઉપયોગી રહેશે માટે અહીંયા અત્યારે હું તમને બતાવીશ કે કોઈ પણ કેપેસિટર એટલે એકચ્યુઅલી કેવી વસ્તુ હોય મિત્રો કેપેસિટર એટલે બીજું કોઈ નહીં કોઈ સુવાહક પદાર્થ લઈ લેવાનો હોય છે ધાતુ તો આપણે એક કામ કરીએ આ ધાતુનો ગોળો લઈ લીધો જેની ત્રિજ્યા અત્યારે મેં લઈ લીધી કેપિટલ R જેટલી ત્રિજ્યા છે ઓકે આ ત્રિજ્યા જે ફિક્સ છે એટલે અત્યારે આ ત્રિજ્યાને આપણે અહીંયા દર્શાવવાની જરૂર નથી તો આ એક ધાતુનો સુવાહક છે મિત્રો ધાતુનો ગોળો આની ઉપર તમારે વિદ્યુત ભાર સંગ્રહ કરવો છે શું સંગ્રહ કરવો છે વિદ્યુત ભાર એટલે તમે શું કરશો
આને વિદ્યુતભાર આપવાની કોશિશ કરશો. પહેલા ચેપ્ટરમાં ચાર્જિંગ કન્સેપ્ટ ભણી ગયા છો તમે કે કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કઈ રીતે કરી શકાય. કોઈ પણ પદાર્થમાં ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોન્સ હોય જ છે, પણ જેટલા પ્રમાણમાં પ્રોટોન્સ હોય તેટલા જ પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ હોય. એટલે એક ધન વિદ્યુતભાર સામે એટલો જ ઋણ વિદ્યુતભાર, તો સરવાળો કેટલો થાય? 0 થાય. એટલે વિદ્યુતની દ્રષ્ટિએ દરેક પદાર્થ કેવો હોય છે? તટસ્થ હોય છે, કોઈ વિદ્યુતભાર હોતો નથી. પરંતુ વિદ્યુત ભારિત કરવો હોય તો તમે મેથડ જોઈ ગયેલા હતા, ઘર્ષણની મેથડ. તમે કાચના અને રબરના સળિયાને પેલા પરના કાપડ સાથે ઘસવાની મેથડ તમે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છો કે ઘર્ષણને કારણે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય અને ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થવાથી કોઈ એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં ટ્રાન્સફર થાય. તો એક પદાર્થ અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે. જેને ગુમાવ્યા તે ધન વિદ્યુત ભારિત થાય અને જેને મેળવ્યા તે ઋણ વિદ્યુત ભારિત થાય. આ બધો કન્સેપ્ટ તમે પહેલા ચેપ્ટરમાં સમજી ગયા હશો. અત્યારે આપણે કન્સેપ્ટ પર નથી જતા. અત્યારે આપણે શું કરવું છે? મારે આને વિદ્યુત ભારિત કરવો છે, એટલે કે આના ઉપર વિદ્યુત ભાર સંગ્રહ કરવો છે. અત્યારે હું ધન વિદ્યુત ભાર સંગ્રહ કરીશ, બરાબર છે? તો અત્યારે ટોટલ આની પર જેટલો પણ વિદ્યુત ભાર છે તે 0 છે. ટોટલ બોલું છું, પ્રોટોન પણ હશે, ઇલેક્ટ્રોન પણ હશે, પણ સરખા પ્રમાણમાં. એટલે કેટલો છે અત્યારે? 0. અને હવે હું વિદ્યુત ભાર મૂકવાનું સ્ટાર્ટ કરું, બરાબર? જ્યારે વિદ્યુત ભાર છે જ નહીં આની ઉપર, એટલે કે પરિણામે વિદ્યુત ભાર 0 છે, તો બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ હશે નહીં. પણ ધારો કે મેં અહીંયા વિદ્યુત ભાર મૂક્યો, લખવાનો પ્રોબ્લેમ છે. આપણે વચ્ચે દોરીએ અહીં ચાલો આ શરૂઆત છે. આની ઉપર મારે શું મૂકવું છે? વિદ્યુત ભાર મૂકવો છે. એટલે હું વિદ્યુત ભાર મૂકું. તો અહીંયા પોઝિટિવ ચાર્જ મૂક્યો છે, એની સપાટી પર જ હશે, તમને ખબર જ છે, બરાબર? આ અંદર નથી, ખરેખર એની સપાટી પર જ છે, કારણ કે આખો ગોળો હશે અને ગોળા પર અહીંયા હોય તો આપણે તો આ રીતે દર્શાવવું પડે, કારણ કે આપણી પાસે પરિમાણ સીમિત છે. આ x અને y બે પરિમાણ છે, ત્રીજું પરિમાણ 3D માં આપણે જોતા નથી. એટલે આ વિદ્યુત ભાર એની સપાટી પર જ મૂકેલો છે, બરાબર? તો આ વિદ્યુત ભાર મૂકવાને કારણે આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન થયું હશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે. હવે આ વિદ્યુત ક્ષેત્ર હમણાં એટલું બધું પ્રબળ હશે નહીં. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રનો જે એરો મારીએ તે કામ કરીએ, નાના નાના એરો મારીએ. હવે આની પર વિદ્યુત ભારનું મૂલ્ય વધારો, એટલે આ જે ક્ષેત્ર હતું તે કેવું થઈ ગયું હશે? થોડું પ્રબળ થયું હશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થોડું શું થયું? પ્રબળ થયું. હવે તમે જેમ જેમ આની પર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર વધારતા જાઓ તે પ્રમાણે આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થાય? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે. જો કોઈ આજુબાજુના વિસ્તારમાં દરેક બાજુ હશે, પણ બધી બાજુ આપણે દોરતા નથી. તમારે સમજી જવાનું રહેશે મિત્રો કે ભાઈ આની ઉપર આપણે જેમ જેમ પોઝિટિવ ચાર્જ વધારીએ છે તેમ તેમ આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેવું બનતું જાય છે? પ્રબળ બનતું જાય છે. શું બનતું જાય છે? પ્રબળ બનતું જાય છે. હવે તમને પ્રશ્ન એ થશે કે સાહેબ આપણે આ જે વિદ્યુત ભાર આની ઉપર સંગ્રહ કરવાનો સ્ટાર્ટ કર્યો છે, અત્યારે તો 1 2 3 4 5 6 7 8 9 10 ને લગભગ 11 જેટલા વિદ્યુત ભારો આપણે આની ઉપર મૂકી દીધા. તો આવી રીતે મૂકતા આપણે કેટલા વિદ્યુત ભારો સંગ્રહ કરી શકીએ તે તમારે અહીંયા વિચારવાનું રહેશે મિત્રો. શું આપણે આની ઉપર ગમે તેટલા વિદ્યુત ભારો સંગ્રહ કરી શકીએ છીએ કે પછી એની પણ કોઈ લિમિટ હશે કે ચાલો ઓકે આટલા વિદ્યુત ભારો તમે સંગ્રહ કરી ચૂક્યા તો હવે વધારે વિદ્યુત ભાર સંગ્રહ કરી શકવાના નથી? કંઈક તો હશે ને.
આને તમે સીધું સરખામણી કરો કે ભાઈ આપણી ટેરેસ પર પાણીની એક ટાંકી લીધેલી છે, ધારો કે 1000 લીટરની ટાંકી છે, એની અંદર તમે કોનો સંગ્રહ કરો? પાણીનો સંગ્રહ કરો ઓબ્વિયસલી. તો મોટર ચાલુ કરીને તમે જ્યારે પાણીનો સંગ્રહ કરવાનું સ્ટાર્ટ કરો તો તમે કેટલું પાણી ભરી શકો એની અંદર? કેટલું સમાવી શકો? મેક્સિમમ 1000 લીટર. એનાથી વધારે પાણી તો પછી છલકાઈ જશે, બહાર નીકળી જશે. તો શું અહીંયા પણ કંઈક એવું થશે કે શું? તે આપણે વિચારવાનું છે. અહીંયા આપણે વિદ્યુત ભાર સંગ્રહ કરવાનો સ્ટાર્ટ કર્યા તો શું આપણે ગમે તેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરી શકીએ કે પછી એક લિમિટ પછી વિદ્યુત ભાર જેવી રીતે પાણી ઢોળાવા લાગે તેવી રીતે એ પણ ઢોળાવા લાગશે કે શું થશે? એની ચર્ચા કરીએ. એના માટે મિત્રો તમને એક કન્સેપ્ટ ખબર હોવો જોઈએ, આયનીકરણ. આ શબ્દ નવો નથી. 12મા ધોરણના વિદ્યાર્થીએ 11મા ધોરણમાં ક્યાંક ને ક્યાંક આ શબ્દ સાંભળેલો હશે. આયનીકરણ. શું બોલું છું હું? આયનીકરણ. અહીંયા લખું છું. આયનીકરણ અંગ્રેજીમાં કહેવાય છે તેને આયોનાઇઝેશન. કે જ્યારે કોઈ તટસ્થ પરમાણુ અથવા અણુમાંથી ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર છૂટા પડે, આયનોમાં રૂપાંતરણ થાય. તમે કેમિસ્ટ્રીમાં કહેતા જશો કે ભાઈ આ ધન આયન અને આ ઋણ આયન. જેમ કે સોડિયમ ક્લોરાઇડ હોય એને પાણીમાં નાખશો તો બંને જે અણુ હશે તમારા સોડિયમ અને ક્લોરીન કદાચ છૂટા પડતા હોય તો તમે સોડિયમનો ધન વિદ્યુતભાર, ક્લોરીનનો ઋણ વિદ્યુતભાર, તો એક ધન આયન એક ઋણ આયન, આવું તમે સાંભળેલું હશે અને ક્યારેક ને ક્યારેક આ ઉદાહરણ તમે ધ્યાનમાં લીધું હશે. પહેલા જે સોડિયમ ક્લોરાઇડ હતું તેમાં ધન આયન અને ઋણ આયન ભેગા હતા, જોડાયેલા, તો પરિણામી વિદ્યુતભાર 0 હતો. એક ધન વિદ્યુતભાર એક ઋણ વિદ્યુતભાર, બરાબર. પણ હવે જ્યારે બંનેને તમે છૂટા પાડો છો, ચાલો મિત્રો થોડો પાવરનો પ્રોબ્લેમ આવી ગયેલો હતો પણ આપણી પાસે બીજી વ્યવસ્થા પણ છે, તો આપણે જ્યાંથી અટકેલા હતા ત્યાંથી જ આ ટોપિકને સ્ટાર્ટ કરીએ. હું વાત કરતો હતો આયનીકરણ વિશે. કોના વિશે? આયનીકરણ વિશે. કે ભાઈ જ્યારે તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે, આ જે ક્રિયા થઈ તેને આપણે આયનીકરણ કહીએ છીએ. એટલે કે પરમાણુમાંથી આયનોમાં છૂટા પડવું, એક ધન આયન એક ઋણ આયન, તો આ ક્રિયાને શું કહેવાય? આયનીકરણ. હવે અહીંયા એનું શું મહત્વ છે તે આપણે જોઈએ. તમે શું કહ્યું મિત્રો? તો અહીંયા આપણે વિદ્યુતભાર વધાર્યો, ધીરે ધીરે કરીને આપણે અહીંયા વિદ્યુતભારોનો સંગ્રહ કરતા ગયા, જેને કારણે આજુબાજુ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધતી ગઈ. બરાબર છે? આ સુવાહકની આજુબાજુનો વિસ્તારમાં શું હશે તે મહત્વનું છે. જેમ કે અત્યારે આપણે એક્ઝામ્પલ ફોર કે લઈ લઈએ કે હવાના પરમાણુઓ છે. હવામાં નાઇટ્રોજન આવે, ઓક્સિજન આવે. તમને ખબર છે 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને બાકીના બધા વાયુઓ ખરા. તો આપણે હવાના પરમાણુઓનો વિચાર કરીએ. બરાબર છે? હવાના જે પરમાણુઓ ખરા એ તટસ્થ હશે. તટસ્થનો મિનિંગ શું થાય કે એમાં જેટલો ધન વિદ્યુતભાર હશે તેટલો જ ઋણ વિદ્યુતભાર હોય. કુદરતમાં દરેકે દરેક પદાર્થ તમે જોઈ લો તો સંતુલન અવસ્થામાં તે તટસ્થ જ હોય છે. એટલે કે જેટલો પોઝિટિવ ચાર્જ એટલો જ નેગેટિવ ચાર્જ. જેમ કે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7, તો 7 પ્રોટોન હશે તો એની સામે 7 ઇલેક્ટ્રોન પણ હશે. ઓકે, સો હવાનો પરમાણુ હશે તે તટસ્થ હશે. તટસ્થ પરમાણુમાં આપણે વિચાર કરીએ કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ. વિદ્યુત ક્ષેત્રને કારણે શું થશે? તો વિદ્યુત ક્ષેત્રને કારણે તમને ખબર હશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈને ઋણ તરફ, અથવા સ્થિતિમાનનો કન્સેપ્ટ વાપરો તો પણ અહીંયા ચાલે. પણ અહીંયા મેં ધન દર્શાવ્યું છે એટલે આપણે શું કરશું કે જે હવાના પરમાણુમાંના અણુઓ પૈકી આ ધન વિદ્યુતભાર હોવાથી આ જે પરમાણુ ખરો તેનો ઇલેક્ટ્રોન આ ધન વિદ્યુતભાર તરફ આકર્ષાય. શું થાય? આકર્ષાય.
એટલે જે શરૂઆતમાં ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર હશે પરમાણુમાં, તે અંતર આ વિદ્યુત ક્ષેત્રને કારણે બદલાઈ શકે. હવે એઝ ફોર એક્ઝામ્પલ તમને આકૃતિ દ્વારા સમજાવું કે શરૂઆતમાં જ્યારે આપણે બહુ વધારે વિદ્યુતભારો આની ઉપર મૂક્યા નથી, ત્યારે અહીંયા ધારો કે ધન, અહીંયા ઋણ, તો તમારો એ પરમાણુ કે એ અણુ કંઈક આવો દેખાતો હશે. હવે તમે આની ઉપર વિદ્યુતભાર વધાર્યો એટલે શું વધ્યું? વિદ્યુત ક્ષેત્ર વધ્યું. તો હવે આ અંતર વધીને આટલું થઈ ગયું હશે. તમે હજુ વધારો છો તો વિદ્યુત ક્ષેત્ર વધવાને કારણે આ અંતર વધારે વધવાનું, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષાય મિત્રો, એટલે આ ખાસા અંતરે ખસી જશે. ઇલેક્ટ્રોન આકર્ષાઈને ધીરે ધીરે આની નજીક આવશે. કેટલી લિમિટ સુધી આ અંતર વધશે? જ્યાં સુધી આ ઇલેક્ટ્રોન આ જે પણ ન્યુક્લિયસમાં પ્રોટોન હશે એની સાથે જે બંધ બનેલો હશે, જે પ્રબળ હશે, તો ખાસા સમય સુધી બંધને લીધે જોડાયેલો રહેશે. પણ પછી વધતા 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 અંતર એટલું બધું વધી જશે અને આનું વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ ગયું હશે કે જેથી આ જે વચ્ચેનો બંધ છે તે શું થઈ જાય? બ્રેક થઈ જાય, તૂટી જાય. અને જ્યારે આ બંધ તૂટે તો આ પરમાણુમાંથી આ ઇલેક્ટ્રોન છૂટો પડ્યો. એટલે હવે આગળનો કિસ્સો શું થશે? તો આપણે એને સમજીએ કે ભાઈ હવે આ લિમિટ આવી ગઈ છે કે બંધ તૂટવાનો. તો હવે આગળ તમે જેવો અહીંયા ધન વિદ્યુતભાર વધારો છો, જો હું વધારું છું કે ધારો કે આ પોઝિટિવ ચાર્જ મૂક્યો એટલે વિદ્યુત ક્ષેત્ર વધ્યું હશે. વિદ્યુત ક્ષેત્ર વધવાને કારણે આ હજુ વધારે દૂર ગયા એટલે આ બંધ તૂટી ગયો અને આ ઋણ આયન અને આ ધન આયન શું થઈ ગયા? સેપરેટ થઈ ગયા. શું થઈ ગયા? સેપરેટ થઈ ગયા, જુદા પડી ગયા, છૂટા પડી ગયા. આ ઘટનાને શું કહેવાય? આયનીકરણ કહેવાય. એટલે આમાં આપણે જેમ જેમ વિદ્યુતભાર વધારતા જઈએ છીએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તેવી રીતે આજુબાજુ રહેલા પરમાણુઓમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર ક્રમશઃ શું થાય? વધતું જાય. અને એક લિમિટ એવી આવશે કે જ્યારે અંતર એટલું બધું વધી ગયું હશે પછી બંને વચ્ચેનો બંધ એટલો પ્રબળ રહ્યો નહીં હોય. જેવો તમે હવે વિદ્યુત ક્ષેત્ર વધારો તો આમાંથી ઇલેક્ટ્રોન શું થઈ જાય? છૂટો પડી જાય. ઇલેક્ટ્રોન એ ઋણ આયન, બાકીનો બચ્યો જે પણ પરમાણુ તેનો વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે કયો વિદ્યુતભાર આવી જાય? ધન વિદ્યુતભાર. એટલે આ ધન આયન, આ ઋણ આયન છૂટા પડી ગયા. હવે છૂટા પડી ગયા છે તો ઇલેક્ટ્રોન તો ખૂબ જ હલકો છે મિત્રો, પ્રોટોનની કમ્પેરમાં કે ન્યુટ્રોનની કમ્પેરમાં. તો આ આકર્ષણ બળથી ક્યાં ખેંચાઈ આવશે? આ ઇલેક્ટ્રોન અહીંયા ખેંચાઈ આવે. તો મિત્રો પહેલા તો અહીંયા પોઝ લેવ નાનકડો, અને આ જે હમણાં શબ્દો હું ભૂલી ગયો તેને વારંવાર સાંભળો કે આપણે શું કરીએ છીએ? તો ભાઈ વિદ્યુતભાર વધારીએ છીએ. એના કારણે શું વધે છે? આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધે છે. એને કારણે શું થાય છે? તો આજુબાજુ રહેલા પરમાણુઓમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર તરીકે જે ઇલેક્ટ્રોન છે તેમની વચ્ચેનું અંતર ક્રમશઃ વધે છે. આ વધારીએ તો વિદ્યુત ક્ષેત્ર વધવાને કારણે અંતર વધતું જાય અને પેલો બંધ નિર્બળ થતો જાય. એક સમયે બંધ તૂટી જશે. આ ઘટનાને આયનીકરણ કહેવાય. સમજો મિત્રો. હવે ધારો કે આયનીકરણ થઈ ગયું તો શું થશે? તો મિત્રો આ ઇલેક્ટ્રોન આકર્ષાઈને સીધો આ સુવાહકમાં આવશે, એટલે કે એની સપાટી પર. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો છે. જસ્ટ એની પહેલાની સ્થિતિ વિચારો. અત્યારે પોઝ કરી દો અને ગણો, બધું ગણો ધ્યાનપૂર્વક, તો સમજાશે ટોપિક. હવે અહીંયા ધન વિદ્યુતભાર ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે આની ઉપર +12 જેટલો વિદ્યુતભાર છે. બરાબર? તમારા માટે આ આંકડો મેં લખી દીધો કે જ્યારે આ લિમિટ ક્રોસ કરી છે ત્યારે જસ્ટ કેટલો વિદ્યુતભાર છે? 12. એની જસ્ટ પહેલા 11 હશે. તમે જેવો એક વિદ્યુતભાર મૂક્યો એટલે આ બંધ તૂટ્યો. હવે શું થાય? જોજો હવે શું થશે? આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. હવે અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, તો સપાટી પર ગમે ત્યાં જાય એનાથી આપણને મતલબ નથી. પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. હવે વિદ્યુતભાર ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ગણેલા જતા ફરી ગણવાની જરૂર નથી. 12 પણ +12 -1 એટલે +11. એટલે વિદ્યુતભાર કેટલો થઈ ગયો?
પ્લસ 11 થઈ ગયો. કેટલો થઈ ગયો? પ્લસ 11. જોજો ધ્યાનથી સમજો. હજુ મારે વિદ્યુતભાર વધારવો છે એટલે હજુ મેં વિદ્યુતભાર મૂક્યો. તો આ મૂક્યો એટલે કેટલો થઈ ગયો? 12. કેટલો થઈ ગયો મિત્રો? 12. હવે વિદ્યુતભાર 12 થઈ ગયો. ફરી પાછું શું થશે? તો આ પરમાણુનું આયનીકરણ થઈ રહ્યું. એવા તો ઘણા બધા પરમાણુ હશે ને. એ પૈકી કોઈ પરમાણુનું આયનીકરણ થશે અને એમાંનો એક ઇલેક્ટ્રોન આવી જશે. સમજો છો? હવામાં તો અસંખ્ય પરમાણુ હોય, જેમાંનું એક એક્ઝામ્પલ લીધેલું. એવો હવે કોઈ બીજો પરમાણુનું આયનીકરણ થઈને એનો ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. તો ફરી પાછો સરવાળો ગણી જો તમે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પ્લસ એમાંથી એક જાય તો 12, એમાંથી એક જાય તો 11, એટલે ફરી પાછો 11 નો આંકડો પકડાયો. ઓકે, જે પરમાણુનો ઇલેક્ટ્રોન ત્યાં આવ્યો છે તેનો ધન વિદ્યુતભાર ધારો કે અહીંયા હતો. જેવી રીતે આમાં ધન દેખાય ને તમને અહીંયા, એવી રીતે આ બાજુથી કોઈ પરમાણુનો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો છે એટલે એનો ધન અહીંયા છે. હજુ હું કોશિશ કરીશ કે વિદ્યુતભાર વધારીશ. પાછું વિદ્યુત ક્ષેત્ર વધશે અને અહીંયા રહેલા પરમાણુમાંથી કોઈનું આયનીકરણ થયું, એ ઇલેક્ટ્રોન આની અંદર આવ્યો. સરવાળો ગણી જો, ફરી પાછો કેટલો આવશે? 11. કેમ કે તમે એક ધન વધાર્યો તો સામે આયનીકરણ થઈને એક ઇલેક્ટ્રોન પણ ત્યાં આવ્યો, એટલે તો 0 થઈ ગયો ટોટલ. એટલે આ સરવાળો જે તમે 11 છે તે 11 નો 11 જ રહેશે. હવે તમે વધારાનો વિદ્યુતભાર મૂકશો તો એ વિદ્યુતભાર આ ગોળાની ઉપર તમને દેખાશે નહીં, એટલે કે જણાશે નહીં. એ વિદ્યુતભાર ક્યાં ગયો જણાશે તો જો તમને અહીંયા બતાવો. અહીંયા ખરેખર શું થયું છે? તો આયનીકરણ થઈને ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા છે અને સરવાળો ટોટલ કેટલો જળવાઈ રહેલો છે? 11. બરાબર, આપણા એક્ઝામ્પલમાં. પણ તમે જોશો ત્યારે શું દેખાશે? તમને તો એવું જણાશે કે જેવો હું પ્લસ મૂકું એટલે શું થાય છે? આનું આયનીકરણ થઈને ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો. ખરેખર પ્લસ જે અહીંયા મૂક્યો તે પ્લસ તમને ક્યાં અનુભવાય? 12. આને આપણે કહીએ વિદ્યુતભારોનું લીકેજ થવું. શું થવું? લીક થવા લાગ્યો. આપણો વિદ્યુતભાર શું થવા લાગ્યો? લીક થવા લાગ્યો. એક લિમિટ પછી આપણે વધારે વિદ્યુતભાર આની ઉપર સંગ્રહ કરી શકતા નથી. સંગ્રહ કરવાની કોશિશ કરીએ તો શું થાય મિત્રો? ફરી પાછો એ મુદ્દો લઉં છું કે ધારો કે તમે વધાર્યો, આને કારણે વિદ્યુત ક્ષેત્ર વધ્યું, જેને કારણે આમાંથી આ ઇલેક્ટ્રોન શું થાય? જોજો, અત્યારે આ પરમાણુ છે, તમે અહીંયા એક વધારાનો મૂક્યો છે, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, સરવાળો ઇલેક્ટ્રોન એટલો જ, પણ અહીંયા તમને શું દેખાશે? એક ધન અહીંયા દેખાશે. એટલે તમને શું લાગે કે તમે જે ધન મૂક્યો તે અહીંયા ગયો. ખરેખર એવું થતું નથી, પણ આપણે તો એવું જ અનુભવીએ ને. એટલે આપણે આને કહીએ છીએ કે વિદ્યુતભારનો શું થવા લાગ્યો? લીક થવા લાગ્યો. શું થવા લાગ્યો? લીક થવા લાગ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ અને સમજવા લાયક ટોપિક છે મિત્રો. આશા રાખું છું કે તમને હું જે સમજાવું છું તે ખ્યાલ આવે છે. એટલે હું જે પોઈન્ટ કહેવા માંગુ છું તે માત્ર એટલો જ કે આપણે કોઈ પણ સુવાહક પર એક લિમિટ કરતાં વધારે વિદ્યુતભારોનો સંગ્રહ કરી શકતા નથી. એની કંઈક કેપેસિટી હોય. બરાબર છે? જેમ આપણે પાણીની ટાંકીની કેપેસિટી હોય તેવી રીતે આ સુવાહકની પણ એક કેપેસિટી હશે, ત્યાં સુધી તે વિદ્યુતભારનો સંગ્રહ કરી શકશે. આ કેપેસિટીને જ કેપેસિટન્સ કહેવાય અને આ જે રચના બની તેને કેપેસિટર કહેવાય. એટલે કેપેસિટર શું છે સમજવા માટે થઈને આ ઉદાહરણ લેવું ખૂબ જ જરૂરી હતું. ઓકે, હવે મિત્રો બે શબ્દ નવા આવશે આગળ જતા. એક શબ્દ છે ડાઇઇલેક્ટ્રિક અને બીજો શબ્દ છે ડાઇઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. આ બે શબ્દ નવા આવશે. આને ઘણીવાર આમ પણ લખી શકાય, ડાઇઇલેક્ટ્રિક. ડાઇઇલેક્ટ્રિક એટલે બીજું કંઈ નહીં મિત્રો, અવાહક માધ્યમ અથવા તો અવાહક પદાર્થ. આપણે અવાહકને શું કહીએ છીએ? ડાઇઇલેક્ટ્રિક. જેમ કે પ્લાસ્ટિક, રબર, પેપર, આ બધા અવાહક પદાર્થો છે, એને આપણે શું કહીએ છીએ? ડાઇઇલેક્ટ્રિક. હવા જે ખરી ને તે પણ અવાહક છે. જો હવા સુવાહક હશે તો તમે જેવી સ્વિચ ઓન કરો પ્લગની, તમારો કરંટ પાસ થઈને તમને ઝાટકો લાગશે ને. પણ આપણે પ્લગની સ્વિચ ઓન કરીએ છીએ તે છતાં પણ આપણને કોઈ ફીલ નથી થતું. વચ્ચે હવાનું માધ્યમ તો છે જ ને.
તો હવા એ કેવો માધ્યમ છે? અવાહક. એટલે હવા પોતે કેવી છે? ડાઇલેક્ટ્રિક છે. અવાહકને શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક. ઓકે, હવે સમજો કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું. ડાઇલેક્ટ્રિક તો સમજી ગયા કે ભાઈ અવાહકને ડાઇલેક્ટ્રિક કહીએ છીએ, પણ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? તો મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જો તમને આ એક્ઝામ્પલ સરળ રીતે સમજાયું હશે, ધ્યાન આપ્યું હશે તો હમણાં સમજ પડી જશે કે આપણે શરૂઆતમાં વિદ્યુતભાર મૂકતા હતા ને તો આનું આયનીકરણ થતું હતું નહીં. એટલે કે આ નેગેટિવ ચાર્જ અહીંયા નહોતો આવતો અને તમને એવો ખ્યાલ નહોતો આવતો કે ધન વિદ્યુતભાર અહીંયા ગયો. બરાબર, લીક થવાનો પ્રોબ્લેમ આવતો નહોતો. ક્યાં સુધી? જ્યાં સુધી તમે 11 કરતા ઓછા વિદ્યુતભારોનો સંગ્રહ કરેલો ત્યાં સુધી. કે પહેલો મૂકેલો ઓકે વિદ્યુત ક્ષેત્ર મળેલું પણ નિર્બળ મળેલું. બીજો વિદ્યુતભાર મૂક્યો ત્યારે થોડું પ્રબળ થયું, ત્રીજો મૂક્યો એનાથી પ્રબળ, ચોથો મૂક્યો એનાથી પ્રબળ. આવી રીતે તમે જેમ જેમ વિદ્યુતભાર મૂકતા ગયા વિદ્યુત ક્ષેત્ર કેવું થતું ગયું? પ્રબળ. પણ પછી એટલું બધું પ્રબળ થઈ ગયું કે જેને કારણે આ વચ્ચેનો બંધ જ તોડી કાઢ્યો. અને બંધ તૂટી ગયો હવાના પરમાણુઓમાં, તો એમાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. કોના મારફતે આવ્યો? હવા મારફતે જ આવ્યો. તો અહીંયા વિદ્યુતભારનું વહન થયું. કોના દ્વારા? હવા દ્વારા. હવા તો કેવી હતી મિત્રો? અવાહક હતી ને, તો આવું વહન નહીં થવું જોઈએ, પણ અહીંયા વહન થયું. તો એણે પોતાનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેઠો કહેવાય. હવા જે છે તેણે પોતાનો અવાહકતાનો ગુણધર્મ શું કહેવાય? ગુમાવી બેઠો. ક્યારે ગુમાવ્યું? કે ભાઈ એક વિદ્યુત ક્ષેત્ર, એટલું બધું વિદ્યુત ક્ષેત્ર આપણે પ્રબળ કર્યું, એક લિમિટ સુધીનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું ત્યારે એણે અવાહકતાનો ગુણધર્મ શું કર્યો? ગુમાવી બેઠો. તો આ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે કે જ્યારે કોઈ પણ કેવો પદાર્થ, ડાઇલેક્ટ્રિક પદાર્થ અથવા તો અવાહક પદાર્થ પોતાની અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે, બરાબર, અને ત્યારે વિદ્યુતભારોનું વહન થાય એમાંથી પણ એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યને જ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. શું કહેવાય? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ઓકે, તો હવા ક્યારે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે ક્યારે એનો અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે? તો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય છે 3000 વોલ્ટ પર મિલીમીટર. કોનું મૂલ્ય? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. કેટલું? તમે આટલું કરશો 1 મિલીમીટર જેટલા અંતરે કેટલા વોલ્ટેજ? 3000 વોલ્ટેજ આવે. એકમ જ છે વિદ્યુત ક્ષેત્રનો, વોલ્ટ પર મીટર હતો, પણ અહીંયા આપણે મિલીમીટરમાં લઈએ છીએ. તો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય મિત્રો 3000 વોલ્ટ પર મિલીમીટર. અને આ શું છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એમસીક્યુ માં કામ લાગે 3000 વોલ્ટ પર મિલીમીટર. અને મિલીમીટર ને મીટરમાં ફેરવીને વાત કરો તો 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર. આના 3 મીટર અને આના 3 મીટર આવશે એટલે ટોટલ 6. 3 ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર. કોઈ પણ એકમમાં પૂછાય મિત્રો તમને યાદ રહેવી જોઈએ. એટલે તમે આટલું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો ત્યારે હવામાં પરમાણુઓનું શું થવા માંડે? આયનીકરણ થવા માંડે અને તમારો વિદ્યુતભાર લીક થવા માંડે. બરાબર, તો હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય એટલે એક્ચ્યુઅલી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે કે જે વિદ્યુત ક્ષેત્ર માટે તમારો અવાહક પદાર્થ પોતાની અવાહકતાનો ગુણધર્મ ગુમાવી બેસે છે. તો મોટો આ જે પોઈન્ટ આપણે કીધો મિત્રો એ તમને સમજાયો હશે. થોડું બેકવર્ડ જઈને વારંવાર જોજો, પણ આ કન્સેપ્ટ ક્લિયર કરજો તો ટોપિકમાં મજા આવશે. બરાબર, ખાસો કહેતો છે ને મારી રીતે ટ્રાય કરી છે બેસ્ટ કે તમને કમ્પ્લીટલી સમજાય. ઓકે, તો આ કેપેસિટર વસ્તુ ક્યાંથી આવી છે તે તમને અહીંયા સુધી સમજાશે. હવે એની વ્યાખ્યા અને એ બધી વિગતો આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો મિત્રો, ફરી પાછા આપણે સ્માર્ટ બોર્ડ પર આવી જઈએ. વ્યાખ્યાને આપણે ચર્ચા કરવાની છે. અત્યારે હમણાં આપણે આખો મુદ્દો સમજી ગયા. અલગ કરેલા વાહક ગોળાનું કેપેસિટન્સ. હમણાં ગોળો દીધેલો ને આપણે. તો મિત્રો પહેલા આ મુદ્દો સમજો પછી વ્યાખ્યા જોઈએ.
આ સિમ્બોલ ભૂલી જાઓ. આપણે હમણાં જે પણ પ્રોસિજર કરીને ગોળા પર વિદ્યુત ભાર વધારતા ગયા પછી લીક થવા લાગ્યો. આ દરમિયાન આપણે ગોળા પર સંગ્રહિત વિદ્યુત ભાર Q અને ગોળાનું વિદ્યુત સ્થિતિમાન V આ બંનેનો ગુણોત્તર લઈએ. કોનો ગુણોત્તર? ગોળા પર સંગ્રહ થયેલા વિદ્યુત ભાર અને ગોળાના વિદ્યુત સ્થિતિમાન. તો ગુણોત્તરમાં નીચે લખ્યું છે Q એટલે સ્થિતિમાનનું સૂત્ર KQ/R. R એટલે ગોળાની ત્રિજ્યા. તો અહીંયાથી Q કેન્સલ થશે મિત્રો. છેદનો છેદ R અંશમાં જશે અને છેદમાં K છે. પણ K એટલે 1/4πε0 મૂકો તો અંશમાં આવી જશે, કારણ કે અહીંયા તમે K ની જગ્યાએ 1/4πε0 મૂકો એટલે છેદનો છેદ પાવર 6 અંશમાં જશે. તો આ જે ઇક્વેશન આપણને મળ્યું છે કાં તો R/K કાં તો 4πε0R. R એટલે ગોળાની ત્રિજ્યા અચળ, ε0 પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ એટલે કે શૂન્યાવકાશની પરમિટિવિટી અચળ, 4π અચળ એટલે આખું પદ કેવું મળ્યું? અચળ. આ અચળાંકને ગોળાનું કેપેસિટન્સ કહેવાય છે, જેનો સિમ્બોલ છે કેપિટલ C. કોને ગોળાનું કેપેસિટન્સ કહેવાય? તો પહેલું સૂત્ર જોઈ લો. કોનો ગુણોત્તર લીધો આપણે? ગોળા પર રહેલા વિદ્યુતભાર અને ગોળાના સ્થિતિમાન. તો એને આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં રજૂ કરવું હોય તો ગોળા પર રહેલા વિદ્યુતભાર અને તેની સપાટી પરના વિદ્યુત સ્થિતિમાનના ગુણોત્તરને તે ગોળાનું કેપેસિટન્સ કહે છે. તો મિત્રો આ ગુણોત્તર પરથી આપણે જે અચળાંક લાવ્યા છે તેને જ કેપેસિટન્સ કીધું અને એની વ્યાખ્યા આપણે પ્રોપર રીતે આ આપી શકીએ કે ભાઈ આપણે સુવાહક ગોળો હોય તો તેની પર રહેલો વિદ્યુતભાર અને તેની સપાટી પરના સ્થિતિમાનના ગુણોત્તરને કેપેસિટન્સ કહેવાય છે, જેનો એકમ ફેરાડ છે. મિત્રો આગળ જતા ફેરાડ બધા કર્યા કરશે, પણ એક્ચ્યુઅલી એકમ એનો ફેરાડ છે, જેને કેપિટલ F વડે આપણે દર્શાવશું. વૈજ્ઞાનિક થઈ ગયા મિત્રો, એની યાદમાં આપણે એકમ ફેરાડ તરીકે ઓળખીએ છીએ. ખૂબ મોટો એકમ છે કેપેસિટન્સનો ફેરાડ. અને કેપેસિટરની સંજ્ઞા બે ઊભી લાઈન વચ્ચે ગેપ અને આ કનેક્શન માટે વાયર, બરાબર છે. તો આ રીતે આપણે કેપેસિટરની સંજ્ઞા લેવાની રહેશે. એનું રીઝન તમને આગળ જતા સમજાશે, હમણાં નહીં, કે કેમ આવી આપણે સંજ્ઞા લઈએ છે. તો અલગ કરેલો એક જ વાહક ગોળો હોય તો તેના કેપેસિટન્સની માહિતી તમને આ સ્લાઇડમાંથી મળશે, વ્યાખ્યાથી લઈને ઇક્વેશન. હવે તમને કોઈ જગ્યાએ પ્રશ્ન પણ પૂછી શકે કે ભાઈ પૃથ્વીનું કેપેસિટન્સ ગણો. કોનું કેપેસિટન્સ ગણો? પૃથ્વીનું. પૃથ્વી એક ગોળો છે, બરાબર છે, જેની ત્રિજ્યા છે 6400 કિલોમીટર. તો આ તમારા માટે હોમવર્ક એઝ એ અસાઇનમેન્ટ તમે જે સમજો તે, કે ભાઈ તમને આવો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીનું કેપેસિટન્સ ગણો, તો પૃથ્વીની ત્રિજ્યા મેં તમને અહીંયા લખી આપી છે 6400 કિલોમીટર. તો તમારે કેપેસિટન્સનું સૂત્ર આ પરથી આ લાવો, પહેલા ડિરાઈવ કરો અને પછી મૂકો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, અથવા તો ડાયરેક્ટ તમને આ સૂત્ર આવડતું હોય તો પણ કોઈ ઇશ્યુ નથી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ સૂત્ર ડાયરેક્ટ પણ લખી શકાય છે જો તમને આવડતું હોય તો. પણ ના આવડતું હોય તો કન્સેપ્ટ વાઇઝ સમજેલું સારું, મેળવી લેવાય. અને r ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 6400 કિલોમીટરના મીટરમાં ફેરવવાનું ચૂકશો નહીં મિત્રો. SI એકમમાં ફેરવજો. આ સૂત્ર લેવું હોય તો r/k વાળું લેજો, અથવા તો એપ્સિલોન નોટ વાળું લેવું હોય તો એ લેજો, બરાબર છે. તમને બંનેની વેલ્યુ આવડે છે, જે સરળ પડતું હોય તે લેજો અને પૃથ્વીનું કેપેસિટન્સ ગણજો, કેટલું આવે તે ચેક કરજો ફેરાડમાં, બરાબર છે. કે આટલો મોટો ગોળો છે તે છતાં પણ એનું કેપેસિટન્સ કેટલું આવે છે, ત્યારે તમને સમજાશે કે ભાઈ હું આ જે બોલું છું કે આ એકમ બહુ મોટો છે, એ વાત તમને ત્યારે સમજાશે જ્યારે તમારી પાસે એ ડેટા અવેલેબલ હશે. તો એ તમે વિચારજો. નેક્સ્ટ મિત્રો આપણે બે અલગ કરેલા સુવાહકનું કેપેસિટન્સની વાત કરીએ. ચાલો મિત્રો આપણે બે અલગ કરેલા સુવાહકો દ્વારા મળતા કેપેસિટન્સની વાત કરી. પહેલા એક જ ગોળો લીધેલો આગળ, પણ જો આપણે બે જુદા જુદા સુવાહકો લઈએ તો શું ફરક પડશે તેની પહેલા આપણે ચર્ચા કરી લઈએ. તો
તો તેની ચર્ચા કરવા માટે ફરી પાછું આપણે આ એક સુવાહક લીધેલો તો શું પ્રોબ્લેમ થયેલો કે આની પર આપણે પોઝિટિવ ચાર્જ જેવા આપણે સંગ્રહ કરવાનો સ્ટાર્ટ કરીએ એટલે શું થાય તો નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એને કારણે એક લિમિટ પછી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલી બધી વધી જાય કે આયનીકરણ થવા લાગે બરાબર આ એક પ્રોબ્લેમ નડતો હતો પણ એની જગ્યાએ આપણે બીજું સુવાહક લઈ લઈએ અને જેટલો ધન વિદ્યુતભાર અહીંયા સંગ્રહ કર્યો છે તેટલો જો નેગેટિવ ચાર્જ આની પર હોય તો તમને ખબર છે કે ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની અને ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ હશે એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટશે શું થશે ઘટશે એટલે આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે તમારું તરત જ વધી જતું હતું તે હવે એટલા પ્રમાણમાં ત્વરિત વધવાનું નથી એટલે તમે ખાસો એવો વિદ્યુતભાર આની ઉપર સંગ્રહ કરી શકશો પહેલાની કમ્પેરમાં ખૂબ જ વધારે એની સાથે સાથે અહીંયા પણ એટલો જ નેગેટિવ ચાર્જ પણ પ્રેરિત થશે અથવા તો તમે સંગ્રહ કરી શકો છો કારણ કે આના વિદ્યુત ક્ષેત્ર જે ખૂબ જ પ્રબળ બની જતું હતું તે હવે આનું વિદ્યુત ક્ષેત્ર જે એની વિરુદ્ધ દિશામાં હોવાથી એની અસરોને ઓછી કરી દેશે એટલે જે તમારી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી વિદ્યુત ક્ષેત્ર પહોંચતું હતું તે પહોંચતા હવે ખૂબ વધારે સમય લાગશે જેને કારણે તમે ખાસો એવો વિદ્યુતભાર સંગ્રહ કરી શકશો એટલે પેલું કહે ને કે ભાઈ 1 થી ભલા 2 એવી જ રીતે અહીંયા આપણે એક ગોળા એટલે કે એક સુવાહકની જગ્યાએ આપણે જો બે જુદા જુદા સુવાહકો લઈએ એક પર ધન વિદ્યુતભાર અને બીજા પર તેટલો જ ઋણ વિદ્યુતભાર લઈએ તો કેપેસિટી અથવા તો કેપેસિટન્સ ખૂબ જ વધી જાય છે ઓકે સો આના પરથી આપણે કેપેસિટરની વ્યાખ્યા આપેલી છે વૈજ્ઞાનિકોએ કે ભાઈ કેપેસિટર એટલે શું આને ધ્યાનમાં લઈ બે સુવાહકોની રચનાને ધ્યાનમાં લઈને વ્યાખ્યા આપેલી છે જે તમને અહીંયા વંચાશે અલગ કરેલા હોવા જોઈએ ભાઈ ભેગા કરી દો તો આનો ધન ને પેલાનો ઋણ 0 થઈ જાય વસ્તુ ત્યાંની ત્યાં જ આવીને અટકી જાય છે આગળ થતું હતું બરાબર છે એટલે પહેલા તો બે અલગ કરેલા કોનાથી સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર આનાથી સહેલું તો શું હોય મિત્રો ખૂબ જ સરળ વ્યાખ્યા જુદા જુદા બે અલગ કરેલા સુવાહકોથી બનતી જે રચના છે તેને આપણે શું કહીએ છીએ કેપેસિટર કહીએ છીએ તો અહીંયા આપણે પહેલી વાર આજે કેપેસિટરની વ્યાખ્યા જોઈ એટલે કેપેસિટર એટલે બીજું કંઈ નહીં બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચના તો મિત્રો કન્ફ્યુઝન અહીંયા થવી જ જોઈએ જો એક્ટિવ વિદ્યાર્થી હોય તો કે જો વ્યાખ્યામાં તમે એવું કહો છો કે બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચના બરાબર છે તો આગળ મેં એક ગોળો લીધેલો અને એમાં પણ આપણે વિદ્યુતભાર તો સંગ્રહ કરેલો જ હતો તો શું એક ગોળો લઈએ એ પણ એક વિદ્યુતભાર સંગ્રહ કરી શકે છે તો શું એને કેપેસિટન્સ એટલે કે કેપેસિટર ના કહી શકીએ શું એની કેપેસિટી નથી તો તમારો જવાબ હશે હા કેમ નહીં એની પણ થોડીક તો કેપેસિટી છે ને કે થોડો વિદ્યુતભાર તો તે સંગ્રહ કરી શકે છે તો એ પણ કેપેસિટર તો થયું જ કેપેસિટર એટલે શું જેની પાસે કંઈક ક્ષમતા હોય બે વિદ્યુતભાર સંગ્રહ કરવાની આની ક્ષમતા વધારે છે નો ડાઉટ પણ એક ગોળાની પણ કંઈક તો ક્ષમતા હશે ને એને પણ આપણે કેપેસિટર તો કહીએ જ તો કન્ફ્યુઝન ત્યાં ક્લિયર થાય કે વ્યાખ્યામાં તો શબ્દ વાપરેલો છે બે અલગ કરેલા એટલે બે હોવા જ જોઈએ અને આપણે એક ગોળો પણ એઝ અ કેપેસિટર તો બિહેવ કરશે વર્તશે તો ત્યારે આપણે વચ્ચેનો રસ્તો કાઢવો પડે મિત્રો કે એક ગોળો પણ કેપેસિટર તો ખરો પણ વ્યાખ્યાને સાચી ઠેરવવા માટે જો શબ્દ સાંભળજો વ્યાખ્યાને સાચી ઠેરવવા માટે આપણે તે દરમિયાન બીજો ગોળો જે છે તેની કલ્પના કરવાની શું કરવાની કલ્પના એટલે એક વાસ્તવિક ગોળો તમારો બીજો કાલ્પનિક ગોળો થઈ ગયા બે ગોળા આની પર ધન વિદ્યુતભાર હોય તો બીજો અનંત અંતરે જે તમે કલ્પના કરેલી છે તે ગોળા પર ઋણ વિદ્યુતભાર વિચારવાનો સમજો છો એટલે વ્યાખ્યાને સાચી ઠેરવવા માટે આવી કલ્પના આપણે કરી શકીએ ભલે એની કેપેસિટી તો છે અને વ્યાખ્યા પ્રમાણે બે જ હોવા જોઈએ તો જ આપણે કેપેસિટર કહીએ છીએ તો એક ગોળાને પણ આપણે કેપેસિટી હોવાથી વ્યાખ્યાની દ્રષ્ટિએ સાચો ઠેરવવા બીજો કલ્પના કરવી પડશે બીજા ગોળાને બરાબર એટલે એ પણ કેપેસિટર છે ભાઈ આ પણ કેપેસિટર છે બંનેના કંઈક ના કંઈક પેરામીટર છે પહેલામાં લિમિટ આવી જાય આમાં લિમિટ તમારી ખાસી શું કહેવાય ખાસો વિદ્યુતભાર સંગ્રહ કર્યા પછી આવશે એટલે વધારે પડતો ઉપયોગી તો ભાઈ આ જ છે
પણ એક ગોળાને પણ કેપેસિટર તરીકે લઈ શકીએ છે. તો હવે આ પોઈન્ટ્સને આપણે વધારે ખેંચતા નથી. તો આ કેપેસિટરની વ્યાખ્યા, જ્યારે પણ તમને કેપેસિટરની વ્યાખ્યા પૂછે તો આ જ વ્યાખ્યા તમારે કહેવાની રહેશે. અને નીચે જે લખેલું છે તે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિશેની માહિતી છે, જે મારે હમણાં ચર્ચા કરી ગયેલો હતો. પણ જો તમારે વ્યાખ્યા જોવી હોય તો અહીંયા લખી દીધેલી છે કે ભાઈ પદાર્થ જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો ડાઇલેક્ટ્રિક ગુણધર્મ એટલે કયો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તેને તે પદાર્થની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. આગળ બોલી જ ગયો, લખવું હોય તમને શબ્દોમાં અહીંયાથી મળશે. ઓકે મિત્રો, અહીંયા બે ગોળા લીધેલા છે. બે ગોળાનો કેપેસિટન્સનું સૂત્ર પણ આપણે આગળ જે જોઈ ગયેલા છે તે જ રહેશે. બે ગોળા હોય તો તેના કેપેસિટન્સનું સૂત્ર આ ગુણોત્તર રહેશે. પણ અહીંયા વિદ્યુતભાર બે પૈકી કોઈ પણ એક ગોળાનો લેવાનો. બંને વિદ્યુત વારિત ગોળા છે. એક પર ધન વિદ્યુતભાર છે, બીજા પર ઋણ. આના પર જેટલો હશે તેટલો જ ઋણ વિદ્યુતભાર પેલા પર પણ હશે. એટલે બંને ઉપર સેમ અમાઉન્ટમાં ચાર્જ છે. તો તમે બે પૈકી કોઈ પણ એક ગોળા પરનો વિદ્યુતભાર અને આ જે લેવાનો છે તે બે ગોળા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો છે, પોટેન્શિયલ ડિફરન્સ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ટૂંકમાં કહેવાય છે અંગ્રેજીમાં પોટેન્શિયલ ડિફરન્સ. એટલે આપણે P ડોટ D ડોટ વડે દર્શાવેલો છે. આ ગુણોત્તર પણ અચળ જણાવ્યો છે, એટલે જ આપણે કેપેસિટન્સની વ્યાખ્યામાં આ લીધું છે કે ભાઈ તમે બે સુવાહકો લઈ લો તો બે સુવાહકો પૈકી કોઈ પણ એક ગોળા પરનો વિદ્યુતભાર અને બે ગોળા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને કેવો જોવા મળે છે? અચળ જોવા મળે છે. એટલે અહીંયા પણ કેપેસિટન્સનું સૂત્ર આ જ આવશે. પણ આ B એ તમારો પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. મિત્રો, આ સૂત્ર આખા ચેપ્ટરમાં હવે બહુ વધારે ઉપયોગી છે, એટલે તમને યાદ રહી ગયું કે કેપેસિટન્સનું સૂત્ર C q/V. આના પરથી q આપણે મેળવવો હોય તો q V ગુણાકારમાં આવશે એટલે C × V. આ પ્રમાણેનું આપણે ઇક્વેશન આખા ચેપ્ટર દરમિયાન તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. રિઝલ્ટ તૈયાર કર્યું છે તો ખૂબ ખૂબ અભિનંદન પાત્ર છો. બીજું એ રીતે આપણે ફાઇનલ બનાવવાનું હોય હું જે ચાલો મિત્રો, કેપેસિટરને રિલેટેડ વાત તો ચાલે છે આપણી. તો આપણા સિલેબસમાં રહેલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી એવી સમાંતર પ્લેટ કેપેસિટરનો અભ્યાસ ખૂબ જ જરૂરી બને છે. હમણાં જ આપણે કેપેસિટરની વ્યાખ્યા જોઈ કે બે અલગ કરેલા સુવાહક. હવે બે અલગ કરેલા સુવાહક લેવાના છે તો સુવાહકને આપણો આકાર જે સિલેક્ટ કરશું સુવાહકનો એ આપણા મન મુજબ કોઈ પણ હોઈ શકે. ગોળો પણ હોઈ શકે ભાઈ. અહીંયા જે પ્રમાણે વાત કરી છે કે સમાંતર પ્લેટ, તો બે પ્લેટ આકાર, બે પ્લેટ પણ લઈ શકીએ ધાતુની, જે બંનેને નામ પ્રમાણે સમાંતર રાખીએ તો પણ એ કેપેસિટરની જ રચના બનશે. પણ ટૂંકમાં કહું તો તમારે બે ધાતુ લેવાના છે, ધાતુના ગોળા લો કે આવી રીતે પ્લેટ લો, બંનેને જુદા જુદા રાખશો, અલગ કરશો તો એ કેપેસિટર બનશે અને બનશે. મિત્રો, આ ટોપિક તમને તો જ આવડશે જો પહેલા ચેપ્ટરમાં તમે ગૌસના નિયમના ઉપયોગોમાં અનંત પરિમાણ ધરાવતી ધાતુની પ્લેટનું વિદ્યુત ક્ષેત્રની થિયરી સમજેલા હોય અને એક સ્વાધ્યાયનો દાખલો પણ એક હતો જે ગણેલા હશે તો આ થિયરી સમજવામાં તમને બિલકુલ તકલીફ પડવાની નથી. તે છતાં પણ એક પ્રકારનું રિવાઇઝ તો હું તમને કરાવી જ દઈશ. ચાલો મિત્રો, જો તમારી પાસે એક સુવાહક પ્લેટ હોય, આના પર પોઝિટિવ ચાર્જ હશે, બરાબર છે? તેને કારણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ પોઝિટિવ હશે. બીજી પ્લેટ જે લેવાની છે તેના પર નેગેટિવ ચાર્જ હશે અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ નેગેટિવ હશે. તો મિત્રો, આ બંને પ્લેટ ખૂબ જ નજીક રાખેલી હશે. એમના પરિમાણ એટલે કે એમની જે સાઈઝ હશે એની કમ્પેરમાં બંને વચ્ચેનું અંતર ખૂબ જ નાનું મિલીમીટરમાં હશે. અને આવું જ્યારે થાય તો આપણે આનું પરિમાણ અનંત વિચારી શકીએ. કેટલું વિચારી શકીએ? અનંત વિચારી શકીએ. પણ અહીંયા તમને સ્પષ્ટ દેખાય તેના માટે અત્યારે ગેપ વધારે મેં રાખેલો છે.
પરંતુ આ બંને પ્લેટોને ઓલમોસ્ટ મિલીમીટરના ડિસ્ટન્સ પર રાખેલી હોય છે. હવે કેટલા વિસ્તારોની કલ્પના કરી શકીએ આપણે? આ પહેલો વિસ્તાર પ્લેટની ડાબી બાજુનો, આ બીજો વિસ્તાર એક્ઝેક્ટલી વચ્ચે, અને આ ત્રીજો વિસ્તાર પ્લેટની જમણી બાજુનો. આ બહારનો વિસ્તાર છે 1 અને 3, વચ્ચેનો વિસ્તાર છે 2. મિત્રો, ધન વિદ્યુત ભારિત પ્લેટ છે તેના વિદ્યુત ક્ષેત્રનું ચિહ્ન આપણે લઈએ તો આ વિસ્તારમાં આ પ્રમાણે આવશે, અહીંયા આ પ્રમાણે આવશે અને અહીંયા આ પ્રમાણે. કારણ કે પ્લેટ અહીંયા છે એટલે ધન વિદ્યુત ભાર અહીંયા સમજવાનો, તો ધન વિદ્યુત ભારમાંથી એરો બહાર તરફ જ હોય, તમને ખબર છે. એટલે જમણી બાજુ આ ટાઈપનું આવશે, ડાબી બાજુ આ ટાઈપનું આવશે. હવે છે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. ઋણ વિદ્યુત ભારિત પ્લેટના વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો નેગેટિવને કારણે આ ડાયરેક્શનમાં, અહીંયા નેગેટિવમાં અંદર જતી દિશામાં એટલે આ ડાયરેક્શનમાં, અને અહીંયા પણ આ ડાયરેક્શનમાં. એરો કઈ ડાયરેક્શનમાં આવે? નેગેટિવમાં, તો ઋણ તરફ આવે, એના તરફ, આમાંથી બહાર નીકળતો. એટલે મિત્રો કન્ફ્યુઝ ના થતા, આ ધન વિદ્યુત ભારિત પ્લેટના વિદ્યુત ક્ષેત્રના ચિહ્ન છે. જે ઉપર એરો દેખાય છે તે, અને નીચે જે એરો દેખાય છે તે ઋણ વિદ્યુત ભારિત પ્લેટના વિદ્યુત ક્ષેત્ર છે. આ ધનનો, આ પણ ધનનો એરો, આ નેગેટિવ પ્લેટના એરો છે. ઉપર ધન પ્લેટના છે, નીચે ઋણ પ્લેટના છે. સમજો મિત્રો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે મિત્રો જોઈ ગયા છો પહેલા ચેપ્ટરમાં ગૌસના નિયમની મદદથી મેળવેલું સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. યાદ આવ્યું હોય તો ગૌસના નિયમની એપ્લિકેશન્સમાં હતો પહેલા લંબાઈનો ધાર હતો, અનંત લંબાઈનો. બીજો જ આપણે જે ઉપયોગ જોયેલો તે અનંત પરિમાણ ધરાવતું પૃષ્ઠ હતું, જેમાં સૂત્ર મેળવેલું છે, જે અંતર પર આધારિત નથી. એનો મીનિંગ શું થાય કે તમે નજીક શોધો કે દૂર શોધો, એટલે આની આ બાજુ શોધશો કે અહીંયા શોધશો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું રહેશે? સમાન રહેશે. એટલે આ જે એરોની લંબાઈ છે તે બધા સરખા જ આવશે. ઓકે, એટલે હું કોઈ પણ બિંદુ લઈશ ત્યાં ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર અને ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર સમાન આવવાનું. તો મિત્રો અહીંયા કાળજીપૂર્વક સમજો તો અહીંયા દિશા પરસ્પર વિરુદ્ધ છે, અહીંયા પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો જેટલું ધનનું એટલું જ ઋણનું પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી સરવાળો કેટલો થાય? 0 થાય. કેટલો થાય? 0. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહીં આવે, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર નહીં આવે. એટલે બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0. તમને સમજાવ્યું છે મિત્રો કઈ રીતે 0? પહેલા ડાયરેક્શન સમજાવી, પછી ઇક્વેશન લીધું જે અંતર પર આધારિત નથી. પહેલા ચેપ્ટરમાં તમે કરી ગયા છો. આ માટે મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોવાથી સરવાળો કરશો તો જવાબ 0 જ આવશે. એટલે અહીંયા પણ નથી, અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. વિદ્યુત ક્ષેત્ર હાજર વચ્ચે છે કે નહીં તે ચેક કરવા માટે ડાયરેક્શન જો, બંનેની એક જ દિશા છે, બંનેની ડાયરેક્શન કેવી છે? સેમ છે. આપણી પાસે બીજો એક ઉપાય છે, કરીએ. આજે પાવરનો બહુ પ્રોબ્લેમ છે. ચાલો મિત્રો, આકૃતિ રેડી રાખી છે. આપણે હમણાં જ ચર્ચા કરી ગયા કે 2 પ્લેટ લઈએ, અમુક અંતરે રાખીએ. એક પર ધન વિદ્યુત ભાર, એટલો જ ઋણ વિદ્યુત ભાર બીજી પ્લેટ પર લઈએ તો બંને પ્લેટની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 આવશે. અને આપણે અટકેલા હતા ત્યાં વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો જો ફરી પાછું ડાયરેક્શન બતાવી રહ્યો છું કે ધન વિદ્યુત ભારનો એરો ધન વિદ્યુત ભારથી ધ્રુવ તરફ અને ઋણ વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર દોરો તો એરો એના તરફ. એટલે બંનેની ડાયરેક્શન જોઈ લો તમે મિત્રો, સેમ આવી. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રમાં સરવાળો કરવો પડે. એટલે હું અહીંયા સરવાળો કરું તો ભાઈ ઓકે નહીં માને. ચાલો વાંધો નહીં. આને કારણે સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0 અને આને કારણે પણ સિગ્માના છેદમાં 2 એપ્સિલોન 0. તો પરિણામે કેટલું મળે તમને? તો આનો છેદ સરખા હોવાથી લસા લઈ લો 2 એપ્સિલોન 0, સિગ્મા પ્લસ સિગ્મા એટલે 2 સિગ્મા, 2 2 કેન્સલ,
એટલે તમને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું મળશે? આ જે મળ્યું છે સિગ્માના છેદમાં એપ્સિલોન 0. આ તમને મળ્યું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. બે પ્લેટની વચ્ચે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્માના છેદમાં એપ્સિલોન 0. આ મિત્રો તમે પહેલા ચેપ્ટરમાં એક દાખલો પણ હતો જો ગણ્યો હોય તો હવે આપણે થિયરી પર આવીએ. સમાંતર પ્લેટ કેપેસિટરની નામ પ્રમાણે બે પ્લેટ લેવાની છે, એકબીજાને કેવી રાખવાની છે? સમાંતર. બંને વચ્ચે આપણે કેટલું અંતર રાખશું? બંને વચ્ચે આપણે d જેટલું અંતર રાખશું અને બંને પ્લેટના આડછેદનું ક્ષેત્રફળ સમાન જ લઈ લેશું, a જેટલું. એટલે ઉપરની પ્લેટનું પણ ક્ષેત્રફળ a છે, નીચેની પ્લેટનું ક્ષેત્રફળ પણ a છે. આના ઉપર ધન વિદ્યુત ભાર, બીજી પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર સમાન મૂલ્યમાં પ્રેરિત થાય તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળે છે? સિગ્માના છેદમાં એપ્સિલોન 0 જેટલું. ઓકે, આપણે આ જે રચના બની છે કેપેસિટર છે, કારણ કે બે અલગ કરેલા સુવાહકો છે. આનું કેપેસિટર શોધવું છે. કેપેસિટર શોધવું હોય એટલે કેપેસિટન્સનું સૂત્ર આવડવું જોઈએ મિત્રો તમને. આ સૂત્ર આપણે આજે ચર્ચા કરીએ છીએ વારંવાર. તો આ સૂત્ર પ્રમાણે આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ લાવવાનો છે. તો મિત્રો અહીંયા પહેલું સ્ટેપ તમે જોઈ શકો છો. આપણે જે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે સિગ્માના છેદમાં એપ્સિલોન 0. બરાબર. હવે આ જે ઇક્વેશન છે એમાં સિગ્માની જગ્યાએ તમે શું મૂકી દો? q/a. તમને હું સાબિત કરીને બતાવું. આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લઈએ. ચાલો, E સિગ્માના છેદમાં એપ્સિલોન 0. બરાબર. હવે આ જ સૂત્રમાં સિગ્માની જગ્યાએ આપણે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતાનું ઇક્વેશન પહેલા ચેપ્ટરમાંથી લીધું. સિગ્માની જગ્યાએ શું મૂક્યું છે? q/a છેદમાં એપ્સિલોન 0 છે. અહીંયા હું લખી દઉં તમારા માટે કે અહીંયા સિગ્મા બરાબર શું મૂકેલું છે? q/a મૂકતા. બરાબર. ત્યારબાદ તમારી પાસે આ એક રિલેશન છે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો. આવો રિલેશન આપણે જોઈ ગયા છે પહેલા સંકલન વાળા સ્વરૂપમાં જોઈ ગયા છે. આ અંતર d લઈ લીધું છે, વિદ્યુત ક્ષેત્ર E લઈ લીધું છે. તો V અને એટલે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે, જેમાં આ વિદ્યુત ક્ષેત્રનો સૂત્રમાં E ની જગ્યાએ મૂકો તો પેટપોતાનો ઉપરથી q ના છેદમાં a એપ્સિલોન 0 ઉતાર્યો. બાજુમાં શું મળેલું છે? d. આ કોનું ઇક્વેશન મળ્યું છે? v નું. v બરાબર શું મળ્યું? તો v બરાબર મળ્યું છે q d છેદમાં a એપ્સિલોન 0. તમારે શું કરવાનું? આ v ને છેદમાં લઈ જાઓ એટલે q/b થઈ જશે અને આ જે છે બાકીનું બધું પદ એને આપણે બરાબરની ડાબી બાજુ નાખીએ. તો આ છેદમાં હોવાથી અંશમાં લખાશે a એપ્સિલોન 0 અને આ d ગુણાકારમાં છે તો d છેદમાં લખાશે. એટલે આ અહીંયા આવી ગયું, આ d છેદમાં આવી ગયું, આ q ત્યાંનું ત્યાં અને અહીંયાથી b છેદમાં જશે. q/b ને તમે શું કહો છો? કેપેસિટન્સ કહો છો. બરાબર. તો આ રીતે આપણે q/b નો ગુણોત્તર એટલે કેપેસિટન્સનું સૂત્ર શું આવ્યું? a એપ્સિલોન 0 છેદમાં d. બહુ સિમ્પલ છે મિત્રો. તમને બેઝિક જો સૂત્ર આવડતા હશે તો પહેલું આપણે હમણાં જ મેળવેલું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એ સૂત્રમાં સિગ્મા ની વેલ્યુ મૂકી અને પછી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ લઈને v નું સૂત્ર લાવ્યા અને પછી આપણે q/b નો ગુણોત્તર જોતા. તો આમાંથી q/b લેવા માટે જે પદ કરવું પડે તે કર્યું. તો આપણને અહીંયા સૂત્ર મળી ગયું સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું. આ રહ્યું. તો તમારે જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું હોય એમાં તમને વેલ્યુ આપશે ભાઈ એરિયા, એ ક્ષેત્રફળ આપશે, બે પ્લેટ વચ્ચેનું અંતર આપશે, એપ્સિલોન 0 પરમિટિવિટી તમે જાણો છો. આ સૂત્રમાં કિંમત મૂકીને તમે કેપેસિટન્સ શોધી શકો. ઓકે. તમારા માટે બીજો એક હોમવર્ક અત્યારે આપી દઉં તમને. ઇક્વેશન ફરી પાછું તમને આપણું સૂત્ર આવ્યું છે C = એપ્સિલોન 0 a/d. તમને હું એમ કહી
કહીશ કે તમારે 1 ફેરાડનું કેપેસિટન્સ બનાવવું છે. કેટલા ફેરાડનું? 1. એટલે C આપી દીધો તમને. હું તમને D પણ આપી દઉં. ચાલો કે બે પ્લેટને ખાલી 1 મિલીમીટરના અંતરે રાખજો. કેટલા અંતરે રાખજો એકબીજાને? માત્ર ને માત્ર 1 મિલીમીટર. આ તમને જ્ઞાત રાશિ છે. ε0 ની વેલ્યુ તમને ખબર જ છે. અને ચોરસ પ્લેટ લેજો. એવી પ્લેટ લેજો ચોરસ. એટલે ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. એટલે આની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? લંબાઈનો વર્ગ મૂકવાનો છે. શું મૂકવાનું છે? લંબાઈનો વર્ગ. તો તમારી પાસે બધા ડેટા અહીંયા અવેલેબલ છે. બધું જ છે તમારી પાસે. આ બરાબર 1 લેજો. આના 1 મિલીમીટર લેજો. ε0 પહેલા ચેપ્ટરમાં આવી ગઈ છે, પરમિટિવિટી જોઈ લેજો. અને એરિયા બરાબર L નો વર્ગ મૂકજો. અને તમારે શું શોધવાનું? L શોધજો. ખાલી શું શોધજો? L. કે ભાઈ આ લંબાઈ કેટલી રાખવી પડશે તમારે? કેટલા ફેરાડનું કેપેસિટન્સ જોઈતું હોય? 1 ફેરાડનું કેપેસિટન્સ જોઈતું હોય તો તમારે લંબાઈ કેટલી રાખવી પડશે તે શોધજો અને મને કહેજો. ઓકે મિત્રો, તો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો પોઝ કરીને, કે જેથી તમારી પાસે બધી વિગતો રહે. અને વિડીયોમાં તમને જ્યાં જ્યાં જણાય કે ભાઈ અહીંયા મારે સ્ક્રીનશોટ લેવા છે ત્યાં ત્યાં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તમારી પાસે આખો વિડીયો છે જ. ગમે ત્યારે ગમે તે વસ્તુને સાંભળવી પણ હોય અથવા તો કોઈ જગ્યાએ તમને એવું લાગે કે આમાં સ્ક્રીનશોટ લેવા જેવો છે તો તમે લઈ શકો. તો આજનો મિત્રો બહુ લાંબો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ. ખાસા ટોપિક ક્લિયર થઈ ગયા. આપણે ચેપ્ટરમાં હવે નેક્સ્ટ પોઈન્ટ જે જોવાનો છે તે તમારી સામે જ છે, જે આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું. તો મિત્રો આજ માટે આટલું જ. વ્યવસ્થિત રીતે સમજો, કન્સેપ્ટ બહુ જ ક્લિયર રાખજો, તો આગળ જતાં તમને ઓછી તકલીફ પડશે. પણ તકલીફ તો પડશે જ જો તમારું કન્ટેન્ટ કાચું હોય તો. પણ જો કન્ટેન્ટ પાવરફુલ હશે, આગળનો અભ્યાસ તમે બરાબર કર્યો હશે, તો ફિઝિક્સ જેવો કોઈ વિષય નથી મિત્રો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.